કેમ છો મિત્રો? આશા રાખું છું બધા મજામાં હશે અને પરીક્ષાની ખૂબ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે. આજનો વિડીયો મને એવું લાગ્યું કે હવે મારે એવો મૂકવો જોઈશે કે તમે બધા ઢીલા થઈ ગયા છો, ઠંડા થઈ ગયા છો, તમારી બધાની તૈયારી જે છે ને એ બહુ સ્લો થઈ ગઈ છે. એટલે તમને મોટિવેટ કરવા જરૂરી છે અને એક સરસ મજાની સ્ટ્રેટેજી કે આ પરીક્ષા હું શું કામ પાસ ન કરી શકું, આ નોકરી મને શું કામ ના મળે, બરાબર, એની બેસ્ટ 100% પાસ થઈ શકો એવી સ્ટ્રેટેજી મેં તૈયાર કરી છે અને એના માટેના સરસ મજાના મેં પોઈન્ટ્સ લખ્યા છે. તમને લોકોને જરૂર લાગે તો હું ચાહીશ કે વિડીયોને પોઝ કરી અને તમે પણ આ પોઈન્ટ નોટ ડાઉન કરો અને 100% જો તમે આને ફોલો કરશો તો તમને આ નોકરી મેળવતા કોઈ અટકાવી શકશે નહીં, એની મારી ગેરંટી રહેશે, બરાબર છે. તો હવે આપણે વિડીયોની મારા પોઈન્ટ્સ જે છે એને શરૂ કરીએ. પહેલી જ લાઈન મેં એવી લખી છે કે તમારે જાતે જ કરવું જોઈશે અને આ વસ્તુને તમે પોતે જ કરવાના છો એ વાત તમારા માઇન્ડમાં 100% ક્લિયર હોવી જોઈએ. એટલે હું કહેવા શું માગું છું તો તમે બધાને ખબર હશે કે મહાભારતના બે પાત્ર છે, અર્જુન અને કૃષ્ણ. જો ભગવાન પણ તમારી સાથે હોય ને તો પણ કાર્ય તમારે જ કરવું પડશે, ત્યારે જ તમને 100% સફળતા કે રિઝલ્ટ મળતું હોય છે. જેમ કે અર્જુન જ્યારે મહાભારતની અંદર કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં આવે તો ભગવાન એની સાથે રહી અને એને હેલ્પ કરે. કેવી હેલ્પ કરે? એને માર્ગદર્શન પૂરું પાડશે, એનું મોટિવેશન ડાઉન થશે તો એને મોટિવેટ કરશે, પણ કરવું બધું અર્જુનને જ પડશે. ભગવાન શ્રી કૃષ્ણમાં એટલી તાકાત હતી કે ચાહે ને તો એક જ સેકન્ડમાં એ યુદ્ધને પૂર્ણ કરી શકતા હતા અને પાંડવોના ફેવરમાં એ રિઝલ્ટ લાવી શકતા હતા, પણ એણે કર્યું નહીં. કારણ કે ભગવાન શું ચાહે છે? હું તારી હારે રહીશ, હું તને મદદ કરીશ, પણ કરવું તારે જ પડશે. એટલે પહેલી લાઈન જે છે એ તમારે આ ક્લિયર રાખવી પડશે. તમને કોઈ કંઈ નહીં કરી આપે, તમે એના માટે શ્યોર રહ્યો કે બધી જ તૈયારી, બધી જ પ્રિપેરેશન તમારે ખુદને એટલે કે મારે જ કરવાની છે. આ લાઈન તમારા માઇન્ડની અંદર 100% ક્લિયર હોવી જોઈએ. અને સેકન્ડ લાઈન મેં જે લખી છે કે આ હું કરી શકીશ એનું સંપૂર્ણપણે કોન્ફિડન્સ તમારામાં હોવું જોઈશે કે આ વસ્તુ હું કરી શકીશ, ઈશ્વર મારી સાથે જ છે, એ મને માર્ગદર્શન પૂરું પાડશે, મારા દરેક કદમમાં સપોર્ટ આપશે, પણ કરવું મારે પડશે. એટલે બે લાઈન જે છે ને એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ બે લાઈનનું જે છે એ તમારા માઇન્ડમાં હંમેશા ક્લિયર રાખીને જ તમારે ચાલવાનું છે. હવે ચાલુ થાય છે કે પ્રિપેરેશન કેમ કરવી એના પોઈન્ટ્સ. તો ત્રીજો પોઈન્ટ મેં લખ્યો છે કે પ્રોપર સિલેબસનું નોલેજ હોવું જોઈએ. જો આ વાત માત્ર ગ્રુપ ડી કે એનટીપીસીની નથી, કોઈ પણ એક્ઝામ માટેની આ સ્ટ્રેટેજી તમને હંમેશા કામ લાગશે. મેં લાઈન લખી છે પ્રોપર સિલેબસનું નોલેજ હોવું જોઈએ. મીન્સ તમે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ એક્ઝામમાં શું પૂછાવાનું છે, કયા ટોપિક્સ પૂછાવાના છે, કયા ચેપ્ટર પૂછાવાના છે, એનું તમને નોલેજ હોવું જોઈએ. તો ગ્રુપ ડી અને એનટીપીસીની જે નોટિફિકેશન આવી છે એમાં સંપૂર્ણપણે એણે આપણને આપી દીધું છે કે ભાઈ 25 માર્કનું શું પૂછાવાનું છે, 30 માર્કનું શું પૂછાવાનું છે. એટલે તમને સિલેબસ ખબર હોવી જોઈએ અને એને કમસે કમ એક્ઝામ આપતા પહેલાં એ સિલેબસ તમે 2 કે 3 વાર વાંચેલો, સમજેલો અને કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. તો જ તમારા માટે હું એમ કહું કે એક્ઝામમાં બેસતા પહેલાં પરિપક્વ તમે ગણાઈ શકો. પછી લખ્યું છે ટોપિક તૈયાર કરીને રિવિઝન કરવું. સૌથી મોટી ખામી આપણા સ્ટુડન્ટની બરાબર કે ભાઈ તમે એમ કહ્યું કે ભાઈ માનવ આંખ આપણું ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન પૂછાય છે, માનવ મસ્તિષ્ક ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન પૂછાય, તમે સિલેબસ કીધું એ વાંચી લીધો, તૈયાર કરી લીધો, પણ એનું રિવિઝન કર્યું? તો કે આપણે શું કરીએ છીએ કે ટોપિકને વાંચી લીધો, સમજી લીધો, બરાબર, પણ આપણી મેમરી છે ને એ એવી છે, બરાબર, કે એને જ્યારે પાછી તમે રિકોલ ના કરો એટલે ફરીથી રિવાઇઝ ના કરો તો તમને એ વસ્તુઓ જે છે એ ભૂલાઈ જતી હોય છે. ઘણાને એવું થશે સાહેબ મેમરી બૂસ્ટ કરવી હોય તો આપણે યાદશક્તિ વધારવી હોય તો એનો પણ હું તમને એક પ્લાન આપું, બરાબર, કે યાદશક્તિ કેમ વધારી શકાય, બરાબર છે. આ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલો ડેટા છે અને એમાં કીધેલું છે કે જો તમે તમારા બાળકને પણ અથવા તો યુવાનને કોઈ પણ વ્યક્તિને જો યાદશક્તિ વધારવી હોય ને તો કેવી રીતે વધારી શકાય? તમે દિવસ દરમિયાન જે કાંઈ કર્યું, રાત્રે પથારીમાં સૂવો ને ત્યારે સૂતા તમારે યાદ કરવું પડે કે હું આજે સવારે ઉઠીને મેં શું કર્યું. એટલે તમે આ પહેલી વાર કરશો ને તો તમને 8-10 વસ્તુઓ યાદ રહેશે. નેક્સ્ટ ડે કરશો ને તો એમાં વધારો થશે, 15-20 વસ્તુઓ યાદ આવશે. ધીમે ધીમે એવું થશે કે તમારી યાદશક્તિ એટલી રિકોલિંગ પાવર વધી જશે કે તમે સ્ટેપ બાય સ્ટેપ, હું સવારે આટલા વાગે ઉઠ્યા પછી હું બહાર ગયો, મેં મોઢું ધોયું, બ્રશ કર્યા પછી જમીન આવીને હું શું બોલ્યો, તો આ રિકોલિંગ શક્તિ જે છે એને યાદશક્તિ કહેવાય, બરાબર છે. આવું કરશો તો તમારો રિકોલિંગ શક્તિ, મેમરી જે છે એ વધી જશે. એટલે પરીક્ષામાં તમને બધાને અનુભવ હશે કે આવું થયું હશે.
પ્રશ્ન આવ્યો ત્યારે જવાબ ન આવડ્યો કે યાદ ન આવ્યો, કલાક 2 કલાક એક્ઝામ પછી તમે બસમાં બેઠા હોય, રિટર્ન આવતા હોય ત્યારે તમને ઓટોમેટિક જવાબ યાદ આવે. એનો મતલબ કે તમારી યાદશક્તિ નબળી નથી મિત્ર, યાદશક્તિ બહુ સારી છે, પણ રિકોલિંગ પાવર નથી. એ જરૂર પડે ત્યારે તમે એને રિકોલ નથી કરી શકતા, જરૂર પડે ત્યારે તમને યોગ્ય જવાબ એનો મળી નથી શકતો, તો એને કહેવાય રિકોલિંગ પાવર. જેની મેં તમને બેસ્ટ ટેકનિક આપી કે રોજ સૂતી વખતે તમે આ વસ્તુ કરશો એટલે તમારો રિકોલિંગ પાવર જે છે એ વધશે. એના સિવાય ઘણી બધી મેં પોતે આ વસ્તુઓ કરેલી છે. રિકોલિંગ પાવર કેમ વધારવા, મેમરી બૂસ્ટ કેમ કરવી, આના બધા જ લેક્ચરો મેં જોયેલા છે, સમજેલા છે, અને એનું ઘણું બધું છે મારી પાસે કે હું તમને દઈ શકું. પણ અત્યારે આપણે જસ્ટ આના ટોપિકને આગળ વધારીએ. એટલે ટોપિક તૈયાર કરીને રિવિઝન અચૂકથી કરજો મિત્રો. ઓકે, પછી છે ટોપિક અને ચેપ્ટરમાંથી કેવું પૂછાય છે તેની પ્રેક્ટિસ કરવી જોશે. હવે પ્રશ્ન અહીંયા આવશે, હમણાં જેમ આપણે 2 એક્ઝામ્પલ લીધા ને, માનવ મસ્તિષ્ક હોય, પાચન શક્તિ હોય, બરાબર છે, પછી આપણા લોહી જે છે એના રિલેટેડ છે, માનવ આંખ છે, આમાંથી અત્યાર સુધી કેવા પ્રશ્ન નીકળ્યા. ચલો મેં વાંચી તો લીધું, પણ પૂછે છે શું, કઈ ટાઈપથી પૂછે છે, પ્રશ્નને કંઈ ફેરવી ગૂંચવીને પૂછે છે, કઈ રીતના ક્વેશ્ચન્સ લાવે છે, એનું નોલેજ લેવું પડશે. તો એનું નોલેજ લેવું ક્યાંથી, ક્વેશ્ચન્સ એ બન્યો. તો એના માટે તમે શું કરી શકો કે જૂના પેપરો જે છે એના સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરી શકો. તો તમને ખબર પડશે કે માનવ મસ્તિષ્કમાંથી આ લોકોએ 20 ક્વેશ્ચન્સ પૂછ્યા, તો કઈ પ્રકારના પ્રશ્નો બન્યા, કેવા પ્રશ્ન પૂછ્યા. જેમ કે રંગસૂત્રમાંથી પ્રશ્ન આવ્યા તો કેવા પ્રશ્ન આવ્યા. ઓકે, તો કે ભાઈ હાડકાઓમાંથી, હાડપિંજરમાંથી પ્રશ્ન આવ્યા તો કેવા પ્રશ્ન આવ્યા, આંખના અંદરથી પ્રશ્ન પૂછ્યા તો કેવા. ઇન શોર્ટ કહેવા એમ માગું છું કે તમને એ ખબર હોવી જોઈએ મેં વાંચેલા ટોપિકમાંથી કેવો પ્રશ્ન બને છે. તો હવે એ સોલ્વ કરવા ક્યાંથી, તો એનું પણ મારી પાસે સોલ્યુશન છે. ભાઈ મારી પાસેથી તમે પેપર પરચેજ કરી શકો. મારી પાસે 2024 સુધીના રેલવેએ અલગ એક્ઝામમાં, પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછ્યા એનું મટીરિયલ્સ જે છે એ તમને ઓલ્ડ પેપર ગુજરાતીમાં બહુ સસ્તા ભાવે, જમવા જાઓ ને એક હોટલની થાળી જે ડીશ જમો ને એના જેટલા જ પ્રાઇઝમાં તમને ગુજરાતીમાં હું આપું છું. બરાબર, જો તમે ખરીદવા માંગતા હોય, પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તમે નીચે ટેલિગ્રામ મારી આ વિડીયોની નીચે અથવા તો અહીંયા હું ઉપર બોલું છું ને મારા ઉપર જ હું તમને નંબર મારો આપી દઈશ, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ લિંક આપીશ, જેમાં તમે જોઈન થઈ શકો છો, આવી ઇન્ફોર્મેશનો મેળવી શકો છો. એટલે મેઇન વાત એ રહી કે કેવું પૂછાય છે તેની પ્રેક્ટિસ તમારે અચૂકથી કરવી જ જોઈએ. બરાબર છે, જેથી તમે અત્યારે જે ભૂલ કરી રહ્યા છો, જે મેં કીધું ને કે મને પેપર દેતો હતો ત્યારે માઇન્ડમાં યાદ ન આવ્યું, બરાબર છે ને, કલાક પછી યાદ આવ્યું, તો તમને એ ખબર પડે કે ભાઈ મને 4 પ્રશ્ન એવા બને છે કે જેમાંથી ભૂલાઈ જાય છે. તો તમને એની પ્રેક્ટિસ અહીંયા ને અહીંયા થઈ જશે તો ખબર પડશે કે મારી શું ભૂલો છે. જે આ મારું એમ કહી શકાય કે તારણ છે કે તમે જો આ પ્રેક્ટિસ કરશો ને અત્યારે તો 100% આ પ્રેક્ટિસ તમને પરીક્ષામાં 8 કે 10 માર્ક વધારે લાવશે. બીજી વસ્તુ કે તમારું માઇન્ડ છે ને એ પ્રેશરને સહન કરતું શીખશે. બરાબર, તમે બધાએ જોયું હશે કે પરીક્ષામાં બેઠા હોય ને ત્યારે એક પ્રેશર બને આપણા માઇન્ડ ઉપર, બરાબર છે, અને એ જ પ્રેશરની અંદર આપણે કેવી રીતે યાદ કરવું, કેવી રીતે જવાબો કરવા, સમયની સાથે કેમ ઝડપથી આપણે ધ્યાન રાખવું, માઇન્ડને કેટલું એક્ટિવ રાખવું, ક્યારેક હતાશ થઈ જાય, બરાબર છે. તો આ બધી જ પ્રેક્ટિસને અત્યારે આપણે કરી લઈએ તો માઇન્ડને ખબર પડે કે મારે આવું કરવાનું છે. એટલે 2 વાર 4 વાર 5 વાર 7 8 10 વાર કરશો એટલે માઇન્ડ એને અનુકૂળ થઈ જશે. ઠીક, મારે આ પરિસ્થિતિમાં રહેવાનું છે અને એ પરિસ્થિતિમાં પણ મારે બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. એટલે એ તમને સારામાં સારી વસ્તુ આનાથી હેબિટ્સ બની જશે. પછી મેં લખ્યું છે કે રોજનું એક રૂટીન બનાવવું, આ બહુ જ જરૂરી છે. જો તમે એમ કહેવાય છે કે કોઈ ટેવ છે ને રેગ્યુલર પડે ને, કોઈ કાર્ય તમે ચોક્કસ સમયે કરો ને એટલે બોડી, આપણું માઇન્ડ, આપણી આત્મા, તન મન ધન બુદ્ધિ બધી જ વસ્તુઓ છે ને એનાથી ટેવાઈ જાય. તો તમે એક રોજ રૂટીન કરશો ને કે ભાઈ આ સમયે હું આ વસ્તુ વાંચીશ, આટલો સમય વાંચીશ, આટલો સમય હું પ્રેક્ટિસ કરીશ, આટલો સમય હું રિવિઝન કરીશ, તો તમારું બોડી છે ને એનાથી એક હેબિચ્યુઅલ થઈ જશે, એની ટેવ પડી જશે. અને એક્ઝામમાં બેસો ત્યારે એ ટેવ મુજબ શરીર અને તમારું માઇન્ડ બધું જ તમને સપોર્ટ કરશે. એટલે તમારા માટે બેસ્ટ આ મુમેન્ટ બની જશે કે વાહ મને મજા આવી ગઈ એક્ઝામ દેવાની, બરાબર છે. એટલે તમારે શું કરવું પડશે, એક રૂટીન બનાવવું પડશે અને શક્ય એટલું કે એને ફોલો કરવું, એ રૂટીન તૂટે નહીં આનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર. પછી વાત કરી કે ભાઈ કોલ લેટર જ્યારે આવી જાય, હવે આ મેઇન સ્ટ્રેટેજી આવી, મેઇન લાઈન કે કોલ લેટર છે ને 8 દિવસ પહેલાં તમને જાણ કરશે તમારે પેપરનો ટાઈમ આ છે ને પરીક્ષા અત્યારે છે. એ સમયે તમારે શું કરવાનું કે એ 7 દિવસ જે સમય પરીક્ષાનો છે ને, માનો કે તમારે મોર્નિંગ શિફ્ટ ઉદાહરણ તરીકે લઈએ 9 વાગ્યાનું પેપર છે, તો હું એવું ચાહીશ કે તમારે રોજ 9 વાગે ઘરે
બધી જ વસ્તુઓ તમને ડિસ્ટર્બ કરે ને એવી બંધ કરી દેવાની. અને 9 થી 10:30નો ટાઈમ છે ને, તો તમારે શરીરને એના માટે ટેવ લાવવા 9 વાગે પેપર સોલ્વ કરવા બેસવાનું. એમ જ માનવાનું કે હું પરીક્ષા ખંડમાં છું અને અત્યારે મારી પરીક્ષા લેવાઈ રહી છે અને 10:30 સુધીમાં મારે આ પેપર પૂરું કરવાનું છે. 9 વાગે પેપર ચાલુ કરો અને જુઓ કે તમે કેટલા પ્રશ્ન સોલ્વ કરી શક્યા. એટલે 9 થી 10:30 સુધી આવી તમે પ્રેક્ટિસ 7 દિવસ કરશો ને, એટલે ઓલરેડી 9 વાગે ને તમારું માઇન્ડ એ કાર્ય કરવા એક્ટિવ થશે. હવે તમે પરીક્ષા હોલમાં બેઠા એટલે જે સિચ્યુએશન પરીક્ષાની બનતી હતી એ તમે રોજ ઘરે ફેસ કરી લીધી છે. એટલે એ સમયે તમારું બોડી માઇન્ડ બધું જ તમને સપોર્ટ કરશે અને તમે બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. જોજો તમે અત્યાર સુધી જે એક્ઝામમાં ફેલ થયા ને, આ મેં કીધું ને એ પોઈન્ટ્સ તમે વિચારજો કે આ તમને લાગુ પડ્યા છે. તમે આવું કર્યું હતું ખરેખર, આવું નહોતું કર્યું ને, ક્યાં તમારી ક્ષતિ રહી ગઈ કે જેના કારણે તમે લાસ્ટ એક્ઝામ ક્રેક ના કરી શક્યા. આ વસ્તુઓને તમે ખરેખર અપનાવો ને દોસ્ત, હું કહું છું કે તમે કોઈ પણ એક્ઝામ જે છે ને એને સોલ્વ કરી શકો. હવે વાત એ રહી કે તમારે જે શીખવાની ઈચ્છા છે, જે બાકી રહી ગયું છે, એ તમે અચૂકથી કોમેન્ટ કરો કે સર મારે આ વસ્તુ શીખવી છે, મને નથી આવડતી. હું 100% ટ્રાય કરીશ કે તમને હું એ શીખવું. પણ એના માટે તમે મેં જે આ બધી વસ્તુઓ કીધી ને એને ફોલો કરો અને યાર રિઝલ્ટ લાવીને બતાવો. તમે ઘર સામું જુઓ, તમારા કુટુંબ સામે જુઓ, મા બાપ સામે જુઓ કે આ બધા આશા રાખીને બેઠા છે કે મારું બાળક જે છે, મારો દીકરો છે, આ એક્ઝામ પાસ કરી સરસ મજાના પદ ઉપર બેસે. તો બધી જ શુભકામનાઓ હું આપું છું કે તમે સોલ્વ કરો, સફળ થાવ અને સરસ મજાના પદ ઉપર બેસો. પણ એના માટે આજે મેં પોઈન્ટ્સ છે પણ એને ફોલો અચૂકથી કરજો, જરૂરથી તમે પાસ થશો. મને નથી લાગતું કે હવે આટલું કર્યા પછી તમને કોઈ આ એક્ઝામમાંથી ફેલ કરી શકે. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોની સાથે અને વિડીયોને અચૂકથી લાઇક કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે જે શીખવું છે એ નીચે કોમેન્ટ કરજો, હું જરૂરથી તમને શીખવીશ. ચલો મળીએ છીએ નવા વિડીયોમાં.